હેલો મિત્રો, એક શું કહેવાય ખતરનાક કિસ્સો કહેવાય ને એવો કિસ્સો અત્યારે મારા એક કસ્ટમર જોડે બન્યો છે. અત્યારે વાગ્યા છે સવારના 10 વાગ્યા છે અને મેં દુકાન ખોલી, અગરબત્તી કરી, પૂજા કરીને એવું બધું કર્યું, કચરા પોતા કર્યા. એટલે કસ્ટમર આવ્યા એટલે એને આખા સમજો બહાર ધોધમાર વરસાદ ચાલુ છે એટલે આખા રેનકોટ એનો આખો પલળી ગયો હતો. એટલે એ ભાઈ રેનકોટ બહાર કાઢ્યો. રેનકોટ જેવો બહાર કાઢ્યો એવો મતલબમાં વરસાદ ચાલુ હતો. રેનકોટ એ ભાઈ બહાર પાળીએ ટીંગાડીને અંદર આવ્યા દુકાનમાં આવીને એ ભાઈ લેવા આવ્યા હતા કાજુ કતરીનો ચેન. જો આપણે આવડ્યો જે ટ્રેન્ડિંગ અત્યારે ચેન ચાલે છે ને આપણો કાજુ કતરી, બરાબર, એ લેવા આવ્યા હતા. કમ્પ્લીટ એ ચેન લીધો, ગળામાં પહેર્યો, એને થોડોક શોર્ટ કરવો હતો મેં શોર્ટ કરી દીધો, બધું કમ્પ્લીટ કરી દીધું. પછી એ ભાઈ પેમેન્ટ આપવા માટે ખીચામાં હાથ નાખ્યો, પાકીટ કાઢ્યું. એટલે આમ કરતા હતા ને, પાકીટ ઓપન કરતા હતા ને તો એના આંગળી ઉપર નજર ગઈ. આંગળી ઉપર નજર ગઈ એટલે ભાઈને શું કહેવાય જાણવા મળ્યું ભાઈ મારી રિંગ નથી હાથમાંથી, બરાબર. એટલે મેં કીધું ક્યાં પડી ગઈ, એમ તો કે આઈડિયા નથી. એ ભાઈ આમ ઘડીક ફાફડા થઈ ગયા. 24 ઉપર AC ચાલુ છે, ફૂલ ઠંડુ વાતાવરણ છે, અહીંયા બહાર વરસાદ છે ફૂલ, બરાબર, ફૂલ વરસાદ ચાલુ છે ને ભાઈ ફૂલ ઠંડુ વાતાવરણ હતું. તો એ ભાઈને પરસેવો વળી ગયો. શું કામ? કેમ કે ગોલ્ડ રિયલ ગોલ્ડની હતી અને 18 ગ્રામની હતી, બરાબર. 18 ગ્રામની રિંગ સાહેબ અત્યારે બનાવવા જાવ ને, અત્યારે આજના સમયમાં 13,000 રૂપિયા 18 ગ્રામનો 18 કેરેટનો ભાવ છે, બરાબર. 18 કેરેટની 8 ગ્રામની રિંગ એટલે ઓછામાં ઓછી લાખ રૂપિયાની રિંગ હોય, બરાબર. તો એ ભાઈને પરસે વળી ગયો. એટલે મેં કીધું ભાઈ એક કામ કરો, શાંતિથી બેસો. મેં એને પાણી આપ્યું. એટલે મેં એને પૂછ્યું ભાઈ તમે ઘરેથી ક્યાં ગયા હતા, એમ ડાયરેક્ટ અહીંયા આવ્યો છો બીજે ક્યાંય ગયા હતા? એ કે ના, ડાયરેક્ટ અહીંયા આવ્યો છું. મેં કીધું તમે રેનકોટ કાઢ્યો ને ત્યાં રેનકોટના ખીચામાં ક્યાંકમાં જોવો હલવાઈ ગયું હોય કદાચ હાથમાંથી નીકળે. તો રેનકોટ એને આખો કમ્પ્લીટ ચેક કર્યો. મેં એકવાર ચેક કર્યો પણ ત્યાં નહોતી. પછી આજુબાજુમાં મેં જોયું તો એ ભાઈ જ્યાં રેનકોટ કાઢ્યો ને, બરોબર, જે જગ્યાએ રેનકોટ કાઢ્યો ને એથી થોડીક દૂર દળતી રિંગ ખૂણામાં વહી ગઈ હતી. એ ભાઈના નસીબ સારા કે સમજો કે રિંગ મળી ગઈ. એની રેનકોટ કાઢતા હતા ત્યારે હાથમાંથી પડી ગઈ હતી, બરોબર. તો રિંગ મળી ગઈ. રિંગ ના મળી હોત તો ભાઈ એનો આખો દિવસ તો હું એનો આખો વર્ષ ખરાબ થાય ભાઈ. લાખ રૂપિયાની અમાનત એટલે બહુ મોટી વાત છે. એટલે કહેવાનું એમ કે શિયાળામાં ચોમાસામાં તમારે રેનકોટ પહેરવાનું હોય, સ્વેટર પહેરવાનું હોય, બરાબર. અને તો થોડુંક કાળજી રાખવી, આવી રીતે રિંગ પડી ના જાય, કોઈ પણ વસ્તુ ન પડી જાય તમારી રિયલ ગોલ્ડની પહેરી હોય તો બને ત્યાં સુધી ભાઈ ખોટું પહેરવાની ટ્રાય કરો. જો બધું ખોટું પહેરેલું છે, બરાબર. તમારે લેવું હોય ધનશ્રી ઇમિટેશન આવી જવાનું. આખો એડવર્ટાઇઝ માટે વિડીયો નથી, સત્ય હકીકતમાં બનેલી ઘટના છે. મેં કેમેરા ચેક કર્યા ભાઈ તમે અંદર આવ્યા ત્યારે રિંગ હતી કે નહોતી, એમ તો રિંગ જાણવા મળ્યું કે નહોતી. એટલે મેં બહાર જઈને બધું ચેક કર્યું કમ્પ્લીટ. એ ભાઈની રિંગ મળી ગઈ. એ ભાઈના નસીબ સારા જ ભાઈ વહેલા આવ્યા હતા. અત્યારે વરસાદના લીધે અહીંયા કોઈ ઓફિસ ખુલ્લી નથી. બાકી કોઈ ઓફિસ ખુલ્લી હોય ને અવર જવર હોય ને તો એ રિંગ એને મળે જ નહીં, બરાબર. એટલે બને ત્યાં સુધી ખોટું પહેરવાનું રાખો. સાચું બધાને સગવડતા હોય જ, અમુકને ન હોય તો અલગ વાત છે. બાકી સગવડતા તો બધાને હોય, પણ એવું નથી સાચું જ પહેરવું હોય. ખોટું પહેરવાનું રાખો અને આવી બધી ઘટનાઓથી સાવધાન રહો. થેન્ક યુ.